इष्टदेव परात्पर ब्रह्म भगवान श्री हरि तथा आप सर्व हरिना लाडीला वाला मित्रों, भाईओ, बहनों, माताओं અને આપ સર્વ મોક્ષ ભાગી જીવાત્માઓને મારા ભાવ અને હૃદયથી પ્રણામ. આજની કથામાં તમે સાંભળશો એક અદ્ભુત કથા. એ કથા સાંભળતા સાંભળતા તમને ખૂબ આનંદ આવશે અને ભગવાનના સ્મૃતિઓ, ભગવાનની સ્મૃતિ, એમનું નિત્ય અનુસંધાન રહેશે. સમય જતાં રામપ્રતાપભાઈના વિવાહ છપ્પૈયાથી પશ્ચિમમાં તરગામમાં સરવરિયા જ્ઞાતિના જમીનદાર વિપ્ર બળદેવ દુબેની પુત્રી સુવાસિની સાથે નક્કી કર્યા છે. લગ્ન કંકોત્રીઓ આવી, ધર્મદેવે જાન જોડી તરગામ આવ્યા. ખૂબ જ ધામધૂમથી લગ્ન થયા. ઘરે જાન પાછી આવી, કુળદેવતાને પગે લગાડ્યા, સર્વ વિધિ કર્યા. સુવાસિની વધુને જોઈને સૌ કહેવા લાગ્યા, ધર્મદેવ તો અતિ ભાગ્યશાળી છે કે બલરામની પત્ની રેવતીજી જેવા ધર્મનિષ્ઠ અને પ્રતિવ્રતા એમને પુત્ર વધુ મળ્યા છે. તેમને મળી રામપ્રતાપભાઈના ભાગ્યના સૌ વખાણ કરવા લાગ્યા છે. બાળ પ્રભુને 1 વર્ષ પૂર્ણ થયું છે. બીજા વર્ષના જન્મોત્સવ ધર્મદેવે ખૂબ જ ભક્તિભાવથી ઉજવવાનું નક્કી કર્યું. બ્રાહ્મણો પોતાના સંબંધીઓને તેડાવ્યા. કુળદેવતા હનુમાનજી દાદાનું પૂજન કર્યું. દેવ ઋષિઓનું સન્માન કર્યું. વ્યાસ, કૃપાચાર્યો, અશ્વત્થામા, વિભીષણ, પરશુરામ, માર્કેન્ડે, બ્રાહ્મણ પૂર્વજોનું પણ સ્થાપન કરી એમની વિધિપૂર્વક પૂજન કર્યું છે. બ્રહ્મભોજન કરાયું અને દક્ષિણા આપી બ્રાહ્મણોને ખૂબ રાજી કર્યા છે. સંબંધીઓ પણ બાળ પ્રભુ માટે અનેક પ્રકારની ભેટો લાવ્યા છે. તેમને સૌને જમાડ્યા છે. આ રીતે બાળ પ્રભુનો દ્વિતીય જન્મ જયંતિ મહોત્સવ અત્યંત ધામધૂમથી ઉજવાણો છે. છપ્પૈયાપુરમાં સર્વત્ર આનંદ છવાઈ ગયો. પુત્રવધુ સુવાસિની કાર્યદક્ષતા અને કુટુંબ વત્સલતા આ પ્રસંગે સૌને કળામાં આવી ગયા છે. સુવાસિની આવ્યા પછી ભક્તિ માતાને બાળ પ્રભુની ચિંતા જરા ઓછી રહેવા લાગી. સુવાસિની ભાભી બાળ પ્રભુની અત્યંત સંભાળ રાખતા હતા. તેમને શ્યામ વર્ણ હોય તેમને ઘનશ્યામ કહીને બોલાવતા. મિશ્રી, માખણ, દૂધ, પેંડા, પતાસા ઘનશ્યામને રૂચે એ પ્રમાણે જમાડતા. ઘનશ્યામ ક્યારેક જમતા, ક્યારેક પાત્ર ઠેલી પણ દેતા. ક્યારેક સુવાસિની ભાભી લાડ કરી ઘનશ્યામને મનાવતા, ભૈયા થોડું જમો, ભૈયા થોડું જમો. ત્યારે ઘનશ્યામ તો તે બધું ભાભીના મોંમાં મૂકી દેતા. પોતાને તો સારા અન્નવસ્ત્ર કે અલંકારોની ઈચ્છા રહેતી જ ન હતી અને શીત અને ઉષ્ણ પણ સહેજે સહેજે સહન કરતા. બાલ સુલભ ભોગ અને આનંદની અરુચિ ઘનશ્યામમાં બાળપણામાંથી સૌને દેખાતી હતી. ઘનશ્યામને 3જું વર્ષ બેઠું છે, એટલે કે હવે કેશ ઉતારવાથી 16 સંસ્કારની વિધિ કરવાનો સમય આવી ગયો છે. જેઠ વદ પંચમીનું શુભ મુહૂર્ત જ્યોતિષોએ કાઢી આપ્યું છે. આ પ્રસંગે ઉપર સંબંધીઓને તેડાવ્યા. ધર્મદેવે પત્ર લખ્યા. ધર્મદેવના ઘરમાં ઉત્સવ વ્યાપી ગયો છે. સવારે શુભ મુહૂર્તમાં ઘનશ્યામ પ્રભુના વાળ ઉતરાવા 16 સંસ્કાર કર્યા. ત્યાર પછી એમને પંચામૃતથી સ્નાન કરાયું છે. કુળદેવતા, ઋષિઓ, બ્રાહ્મણોનું જ્યાં સ્થાપન કર્યું હતું ત્યાં લાવી પગે લગાડ્યા છે. ત્યારબાદ નવા વસ્ત્ર પહેરાવી ઘનશ્યામ પ્રભુને બાળકો સાથે આંગણામાં રમવા મોકલ્યા છે. સુવાસિની અને ભક્તિ માતા બંને રસોઈના કામકાજમાં હવે ગૂંથવાણા છે. હવે અહીંયાથી કથા ટર્નિંગ પોઈન્ટમાં આવશે. છપ્પૈયામાં જેમ જેમ ઘનશ્યામનો પ્રતાપ વધતો ગયો, ધર્મદેવની પ્રતિષ્ઠા પણ વધતી ગઈ, તેમ તેમ તેમના પ્રત્યે અસુરો તરફથી ત્રાસ પણ વધવા લાગ્યો. ધર્મદેવને ત્યાં આવો ચમત્કારી પુત્ર અને લોકો અને ભગવાન માને છે. આ કળિયુગમાં તે વળી ભગવાન હોતા હશે. કોઈ પણ પ્રકારે ધર્મદેવને નુકસાન થાય, હાનિ થાય, એમની પ્રતિષ્ઠા ઘટે એવું સૌ વિચારતા હતા. પરંતુ પ્રેમ અને કરુણાના ભાવનાથી ભરેલા ઘનશ્યામ બાલ પ્રભુ આ લોકના જીવોની આ રીતથી સદા ઉપેક્ષા જ કરતા. એમનું અંતર તો આ જીવોને જન્મ મરણનો ત્રાસ જોઈ દ્રવી જતું. સતાશ્રય તો એ હતું
કે તેમાંથી નિવૃત્ત થવાનો વિચાર શુદ્ધા કોઈ જીવ કરતા નહીં. ઉલટું એ પાશમાં વિશેષ બંધાવા માટે રાગ અને દ્વેષના વવળમાં ગૂંચવાય લોકો જીવન નિર્વાહના પંથે હાંકો હાંક મંડી જ પડતા. પાપનો વિચાર કરતા ન હતા. બીજા જીવોને ત્રાસ થાય એવી પ્રવૃત્તિ કરતા પણ ડરતા નહીં. આવા આસુરી ભાવથી આ સમયે કાલિદત્તને પણ વેરવૃત્તિ જાગી હતી. તે ભક્તિ માતાનો સંબંધી હતો. ભક્તિ માતાને બહેન કહેતો અને ઘનશ્યામ પ્રભુને ભાણાભાઈ કહેતા. છતાં પૂર્વ જન્મના દેશને કારણે એમને બહેનના પુત્ર સાથે વેર બંધાણું. આગળ મંત્ર વિદ્યાના બળે એમણે ઘનશ્યામ પ્રભુને મારી નાખવા કૃત્યાઓ મોકલી હતી. તે વખતે તે ન ફાવ્યું. આથી આ સમયે એણે ફરી પ્રપંચ રચ્યો. બાળકો સાથે આંગણામાં રમતા ઘનશ્યામ પ્રભુ સૌ બાળકો સાથે ઘરની બહાર નીકળી ગયા. દૂર દૂર એક સુંદર વાડીમાં ફળ ખાવા ગયા. નાના બાળકો ઝાડ ઉપરથી ફળ પાડે, આમ તેમ દોડે, પણ ઘનશ્યામ નાના હોવાથી તેમને એમણે એક ઝાડ નીચે બેસાડ્યા. સુંદર સધનવાડીમાં જામફળ, સીતાફળ, આંબા, જાંબુ, રાયણ, નાળિયેરી આદિ અનેક વૃક્ષો હતા. તેના ફળ તોડી તોડીને બાળકોને ખૂબ ખાધા. ઘનશ્યામને પણ ખૂબ ખવડાવતા. રમતા સૂર્યાસ્ત થઈ ગયું. તેનો કોઈને પણ ખ્યાલ ન રહ્યો. ઘરે પણ મહેમાનોની સરભરામાં તેમને જમાડવામાં કોઈને ઘનશ્યામ પ્રભુ યાદ ન આવ્યા. એમની ખબર ન રહી. આ સમયે કાલિદત્ત ઘનશ્યામ પ્રભુ પાસે આવ્યું. એમને ઉપાડીને ભોય ઉપર પસાડવાની એમની વૃત્તિ હતી. પરંતુ બાળ ઘનશ્યામની આંખોમાંથી નીકળતા તેજથી તે ડરવા લાગ્યું. આ બીકથી તેના શરીરમાં બળતરાઓ પડતી હતી. તેને થયું કે હમણાં જ પડી જશે. એટલે એણે પોતાના તમોમય માયા પ્રસારી વાવાઝોડાને ભૂલાવે એવો પ્રસંડ ફૂંકાવા લાગ્યો. આકાશમાં કાળા વાદળોની ઘેરી ઘટાથી આછિંદિત થઈ ગયું. વૃષ્ટિ પણ થવા માંડી. ઘનશ્યામને લઈને રમવા આવેલા બાળકોના હોશ અને કોશ પણ હાથ ન રહ્યા. પરંતુ આંબાના વૃક્ષ હેઠળ બેઠેલા બાલ પ્રભુ સ્વસ્થ હતા. કાલિદત્તે હવે પેંતરો બદલ્યો છે. જે વૃક્ષ નીચે ઘનશ્યામ બેઠા એ જ વૃક્ષને ઘનશ્યામ પર પાડી તેમને મારી નાખવાના આશયથી એણે માયાને વધુ પ્રસરાવી. થોડીક ક્ષણોમાં એ આંબાનું વૃક્ષ જળમૂળમાંથી ઉખેડીને ઘનશ્યામ ઉપર પડે છે. કાલિદત્તે નિરાતનો શ્વાસ ખેંચ્યો. પણ આશ્ચર્યની વાત છે, અનંત બ્રહ્માંડોના અધીશ્વર બાળ પ્રભુની સેવા કરવાનો મોકો પ્રાપ્ત થયો ન હતો. એમ ઘનશ્યામ પર એ જ વૃક્ષ સત્રની જેમ ગોઠવાઈ ગયું. આથી કાલિદત્ત વધુ ઉશ્કેરાણો અને ઘનશ્યામને પકડવા એણે એના લોખંડના પાટા જેવા બંને હાથો લાંબા કર્યા. ત્યાં જ બાલ પ્રભુએ એક ક્રોધ ભરી દ્રષ્ટિ કરી અને કાલિદત્તને ગાંડાની પેઠે આ ઝાડની ઝાડ સાથે અથડાતો મરણને શરણ થઈ ગયું. બાળકો અત્યંત ગભરાવા લાગ્યા. મુશળધાર વરસાદ શરૂ હતો. વીજળીના ગડગડાટ થતા હતા. સધનવાડીના વૃક્ષો પડતા હતા. બાળકો ઘનશ્યામને શોધતા હતા. બાવરા બની ગયા હતા. પણ ઘનશ્યામ તેમને જડતા ન હતા. હવે ધર્મદાદા શું કહેશે એવી એમને તમામને બીક હતી. તેઓ અથડાતા પસડાતા ગામ તરફ દોડવા લાગ્યા. અહીં ધર્મદેવને ઘનશ્યામ સાંભળ્યા. ભક્તિ દેવીને પણ એમનો વાલસોયો બાળ યાદ આવ્યો. ઘનશ્યામ ક્યાં એમ સૌ એકબીજાને પૂછવા લાગ્યા. તેમાં અચાનક આવો ઉત્પાત જોઈ બધાને ચિંતા થઈ. જેઠ માસનો અણધાર્યો વરસાદ, વીજળીના ગડગડાટા, ઘનઘોર આકાશ. હવે ઘનશ્યામ ક્યાં ગોતવું? બધાય સુદબુદ ભૂલી ગયા. ભક્તિ માતા આક્રંદ કરવા લાગ્યા. થોડી વારે વરસાદ ધીમો પડ્યો. ત્યારે સૌ હાથમાં ફાનસ, મશાલો, લાકડીઓ વગેરે લઈને નીકળી પડે છે. અંધારામાં કંઈ સૂઝતું ન હતું. વરસાદના પાણીથી ખાબોશિયા ભરાણા હતા. કાદવ થયો હતો. તેમાં માર્ગ કાપતા સૌ નીકળ્યા છે. એટલામાં દીવાના ઝાંખા પ્રકાશમાં સામેથી દોડતા આવતા છોકરાઓને એમણે જોયા. તેથી સૌના મનમાં હિંમત આવી. તેમને બોલાવીને પૂછ્યું, ઘનશ્યામ ક્યાં છે? ત્યારે તે બધા બીકના માર્યા બોલે છે, અમને ખબર નથી, પાછળ આવતા હશે. 3 વર્ષનું બાળક આવા
અંધારામાં પાછળ ક્યાં હશે? આ વિચારી સૌ ધ્રુજી ગયા. હિંમત રાખી, હે પ્રભુ, હે ઘનશ્યામ, હે અમારા નાથ, એમ પોકારતા પોકારતા સૌ આગળ ચાલ્યા. પણ ઘનશ્યામને ક્યાંય જોયા નહીં. છેવટે વાડીમાં આવ્યા. અહીં પણ એમને ખૂબ શોધખોળ કરી. અંતે થાકીને સૌ ઠેકાણે ઊભા હતા. ત્યાં દીવાના ઝાંખા પ્રકાશમાં સુંદરીબાઈએ ઝાડની નીચે કંઈક જોયું. તરત જ તેઓ દોડ્યા. હાથમાં ફાનસ હતું. જઈને જોઈએ તો ઘનશ્યામ બાળ સુલભ સહજતાથી ઝાડની ડાળીની સાથે રમતો હતો. વસ્ત્રો બધા પલ્લી ગયા હતા. શરીર ભીંજાણું હતું. ઘનશ્યામ તે ઉપાધિથી અલિપ્ત અને નિર્ભય હતા. મામીએ તેમને ઉપાડી લીધા. ત્યાં સામેથી ભક્તિ માતાનો અવાજ આવ્યો, મારો ઘનશ્યામ મળી ગયો, મારો ઘનશ્યામ મળી ગયો. અને સર્વ ભાન ભૂલી માતા દોડ્યા. મામીના હાથમાંથી ઘનશ્યામને એમને લઈ લીધા અને સાતી સરખા એમને દબાવ્યા છે. પોતાના ભીના વસ્ત્રોથી એનું શરીર લૂછ્યું. ખોવાયેલું રત્ન પ્રાપ્ત થયું. તેના આનંદમાં ભક્તિ દેવી ત્યાં જ બેસી ઘનશ્યામને હવે સ્તનપાન કરાવે છે. સૌ ઝાડ પાસે આવ્યા તો ઝાડની તળે છગદાયેલો કાલિદાસ સૌએ જોયું. ભયંકર કામોના કરનાર આસુરોને જોઈને સૌને કંપારી છૂટી. આજે કુળદેવતા હનુમાનજીની કૃપાથી જ આ બાળકની રક્ષા થઈ છે એવું સૌ કહેવા લાગ્યા. રાત્રે ઘનશ્યામને તાવ આવ્યો છે. માતાએ કપાળે હાથ મૂક્યો. ત્યાં જાણે લોઢી તપી હોય એવું કપાળ ગરમ થઈ ગયું હતું. તેમને લાગ્યું કે અસુરનો પ્રકોપ હજુ શમ્યો નથી. તરત જ તેમના બહેનને બોલાવી સંદન માસીએ ઘનશ્યામનું શરીર જોઈને કહ્યું અને બળિયા નીકળ્યા છે. બીજે દિવસે ઘનશ્યામના શરીરે બળિયા નીકળ્યા. થોડા દિવસ આ બળિયાની ઉપાધિ રહી. 7મે દિવસે ઠંડા પાણીએ નાતા શમી ગયા. ફક્ત નિશાની રૂપે થોડા ડાઘા નાસિકા ઉપર રહ્યા. સંદન માસી તથા એમનો દીકરો બસ્તી અને વસંત માસી તથા એમના પુત્ર માણેકધર આ પ્રસંગ પરસ્તર ગામથી આવ્યા હતા. આજે તેઓ ઘેરે જવાનો વિચાર કરતા હતા. પરંતુ ભક્તિ માતાએ કહ્યું, ઘનશ્યામને આજે બળિયા નમ્યા છે તો હવે એક દિવસ રોકાઈને તમે કાલે જજો. બંને આથી રોકાણા છે. એક દિવસ સવારે ઘનશ્યામ પોતાના બાળ મિત્રોની સાથે મીન સરોવરે નાવા પધારે છે. આ સરોવરમાં પુષ્કળ માછલા છે, તેથી લોકો તેને મીન સરોવર કહેતા. ઘનશ્યામ મિત્રો સાથે અહીંયા આવ્યા છે. સરોવરની પાસે જ એક વડનું સુંદર વૃક્ષ હતું. એની નીચે સૌએ કપડાં કાઢ્યા. ઘનશ્યામ સરોવરને કાંઠે આવ્યા. એમણે અહીં એક કાળા રંગના કદાવર માછીમારને માછલા પકડતો જોયું. સરોવરમાંથી માછલા કાઢી ટોપલામાં નાખતો હતો. બિચારા અસહાય જીવોના આ ક્રૂર માછીમાર હિંસા કરતો હતો. તેથી ઘનશ્યામનું અંતર ધ્રુજી ઉઠ્યું. ઈશ્વરના અસ્તિત્વનો ઇનકાર કરતી તેમની આ ભાવના પાછળ કેવળ ભોગ વૃત્તિ જ દેખાતી હતી. સાર અને અસાર, સત્ય અસત્ય, હિંસા અને અહિંસા, આ દ્વંદ્વોને છૂટા પાડનાર જ્ઞાનમય વિવેકનો એમણે સર્વત્ર અભાવ જોયો. આ વિવેક મનુષ્યના જાગૃત થાય, ઈશ્વરના અસ્તિત્વનો અંતરમાં ભાવ પ્રગટે, તે કામ એમણે કરવાનું હતું. આ વિચારના વમળમાં પડેલા ઘનશ્યામ એકાએક ત્યાંથી જાગ્યા. એમને થયું કે આ જ્ઞાન પ્રવર્તાવા હજી સમય લાગશે, પણ આ માછલાનું શું? એમણે તરત સંકલ્પ કર્યો. તેમના સંકલ્પમાં અમોઘ શક્તિ હતી. યોગીઓને પોતાના સંકલ્પની સિદ્ધિ માટે જેની પાછળ યોગનું બળ કરવું પડે, જ્યારે આ બાળ પ્રભુના સંકલ્પમાંથી બ્રહ્માંડો ઉત્પન્ન થાય, સ્થિતિ અને લય થાય, તેમના સંકલ્પે માછલા સજીવન કર્યા અને માછીમારના ટોપલામાંથી કૂદી કૂદીને પાણીમાં પડ્યા છે. માછલાઓને સજીવન થઈને પાણીમાં કૂદતા જોઈ માછીમારને આશ્ચર્ય થયું. માછલા ફરી પકડવા એણે પાછા પાણીમાં કૂદકો માર્યો. ઘનશ્યામ કિનારે ઊભા ઊભા કરુણાસભર સ્મિત રેલાવી રહ્યા હતા. માછીમારને થયું, મારી મહેનતને પાણીમાં મેળવી દેનાર આ ઘનશ્યામ લાગે છે. એણે બહાર આવી ઘનશ્યામને મારવાનો વિચાર કર્યો. ત્યાં તો ઘનશ્યામે એના વિના કારણ નિર્દોષ જીવોની હિંસા કરવાના ફળ રૂપે યમપુરી એમને દેખાડી. માછીમારને ઘનશ્યામને બદલે વિકરાળ યમરાજા દેખાણા. યમદૂતો માછીમારને મારવા લાગ્યા.
માસીમાર ત્રાહિમામ પુકારી ઉઠ્યો. એણે ઘનશ્યામ પ્રભુને પ્રાર્થના કરવા માંડી. પ્રભુ આમાંથી બચાવો, પ્રભુ આમાંથી બચાવો. હવે ફરી કદી આવું અઘટિત કાર્ય નહીં કરું. ઘનશ્યામે સંકલ્પ કરાવ્યો. માસીમાર ફરીથી ઘનશ્યામનું સૌમ્ય સ્વરૂપ નિહાળી ઘનશ્યામે માસીમારને કહ્યું, ભાઈ, તને જીવવાનો અધિકાર છે, તેમ આ જીવોને પણ જીવવાનો અધિકાર છે. માસીમારને આ ભાષા ન સમજાણી, પરંતુ ઘનશ્યામની આંખોમાંથી વરસતી કરુણાના પરખ એના અંતરે હતી. એણે ઘનશ્યામને બે હાથ જોડી પ્રણામ કર્યા. ઘનશ્યામની દરેક ક્રિયાથી જીવોનું એક જ સાથે નૈતિક અને આધ્યાત્મિક ઉત્થાન થાય છે. તેઓ બાળક છે એવો ખ્યાલ છોડી એમની આધ્યાત્મિક મહાનતા સમજાવતાની સાથે જ એમને સંકલ્પ શક્તિનો ખ્યાલ આવી ગયો. અને માસીમાર ઘનશ્યામ પ્રભુને વંદન કરી સમય ઉપર સમય હવે વ્યતીત થતો જાય છે. અને છપૈયા ધામમાં ઘનશ્યામ પ્રભુ નિત્ય નિત્ય નવી નવી લીલાઓ કરી રહ્યા છે. એક વખત ઘનશ્યામ ઘરે આવતા હતા ત્યારે નારાયણ સરોવર ભક્તિ માતા, સુવાસીની ભાભી, ઇન્દ્રાણી વગેરે નાતા હતા. માતાએ ઘનશ્યામને જોયા એટલે તરત જ બોલાવીને કહ્યું, બેટા, જલ્દી ઘરે જા, દાદાની પૂજાની સામગ્રી તૈયાર કરવાની છે, તમે તૈયાર કરી આપજો. ઘનશ્યામ દોડતો દોડતો ઘરે આવે છે. ઘરે ધર્મદેવ પૂજા કરવાની તૈયારી કરી રહ્યા હતા. ઘનશ્યામે એમને પૂજાની તમામ સામગ્રી તૈયાર કરી આપી. પછી પોતે ઓસરીમાં રમવા લાગ્યા. એટલી વારમાં અંદરથી ધર્મદેવે બૂમ પાડી, ઘનશ્યામ! જી દાદા, કઈ ઘનશ્યામ અંદર ગયા. ધર્મપિતાએ કહ્યું, બેટા, તુલસી પત્ર જલ્દી લઈને આવ્યો. ઘનશ્યામ તુલસી પત્ર લઈને તરત જ દાદાને આપવા આવ્યા. ત્યારે દાદાએ આશ્ચર્યચકિત થઈને પૂછ્યું, બેટા, આટલી વારમાં ઠેઠ નારાયણ સરોવરથી ઘરે તુલસી પત્ર લઈને આવી ગયો? ઘનશ્યામ હસીને કહ્યું, દાદા, તુલસી પત્ર તો આપણા આંગણામાં જ છે. દાદાને વળી આ વાત નવી લાગી. આથી એમણે કહ્યું, આપણા આંગણામાં તો આંબલીનું ઝાડ છે, તુલસી પત્રો તો નારાયણ સરોવર ઉપર છે. ઘનશ્યામે તરત જ કહ્યું, દાદા, આપ જરા બહાર આવીને જુઓ. ધર્મદેવ બહાર આવ્યા તો આંગણામાં જ આંબલીને બદલે તુલસી પત્રના છોડ એમને જોયા. વળી સંદન, અબીલ ગુલાલ, કંકુ, ફૂલની વૃષ્ટિ એમણે ફળિયામાં જોઈ. ઘનશ્યામની લીલા એમને અકળ લાગી. એટલામાં ભક્તિ માતા, સુવાસીની ભાભી નાહીને ત્યાં આવે છે. આ અવલૌકિક લીલા જોઈને એમને પણ આશ્ચર્ય થયું. ધર્મદેવને એમણે પૂછ્યું, આંગણામાં આટલું બધું કંકુ કોણે વેર્યું અને વળી આટલા તુલસીના છોડ ક્યાંથી આવ્યા? ધર્મદેવે ઘનશ્યામ તરફ આંગળી ચીંધી ઘનશ્યામ હસતા હસતા અંતરિક્ષમાંથી દેવો આવીને ઘનશ્યામની પૂજા કરી ગયા. કંકુ બધું ભક્તિ માતાએ તથા સુવાસીની ભાભીએ એકઠું કર્યું અને એમનું વજન કર્યું. ત્યારે એમને કંકુનું વજન 3 મણ થયું હતું. આ પ્રસંગનું વર્ણન કરતા શિલાલેખ છપૈયામાં એમના જન્મસ્થાન ઉપર લખેલો છે. મેં છપૈયામાં સંપૂર્ણ 3 થી 4 દિવસ રહીને છપૈયા ધામમાં ભગવાન શ્રી હરિના તમામ લીલા ચરિત્રોની ડોક્યુમેન્ટરી બહુ સુંદર બનાવેલી છે. તે તમામ વાલા મિત્રો છપૈયાની ડોક્યુમેન્ટરી તમે જોશો. છપૈયા સ્વામિનારાયણ ભગવાનનું ખૂબ સુંદર અવલૌકિક મહાન તીર્થ છે. એ યાત્રાના તમે દર્શન કરજો. આ પ્રસંગ, આ જે સ્મૃતિ ચિહ્ન એ બધાએ તમને જોવા મળશે. એમના દર્શન કરતા જ તમારા હૃદયમાં પણ ખૂબ ભાવનાઓ સારી જાગશે અને ભગવાન પ્રભુ, ઘનશ્યામ પ્રભુ તમને વારંવાર એમની લીલાઓ યાદ આવશે અને આપણું જીવન પણ ધન્ય ધન્ય થઈ જશે. એટલા માટે વાલા મિત્રો, છપૈયા જ્યારે જાઓ ત્યારે ઘનશ્યામ પ્રભુએ જ્યાં જ્યાં લીલા કરી એ બધાય લીલા સ્થળોના દર્શન કરજો. આ મહાન પવિત્ર ભૂમિ છે. અહીંયા જ્યારે પણ આવો ત્યારે આ ધામની, આ પ્રસાદીના સ્થળોની અવશ્ય મુલાકાત કરજો. એવી રીતે છપૈયામાં બાલ પ્રભુ અનેક લીલાઓ કરી રહ્યા છે. પણ આપણે આવતીકાલે આગળની જે લીલાઓ છે એમનું સંભારણું કરશું. અહીંયા આપણો સમય પૂર્ણ થાય છે. તો વાલા મિત્રો, આપ સૌના ચરણમાં ભગવાન શ્રી સ્વામિનારાયણની યાદની સાથે આપના શરણમાં પણ મારા કોટી કોટી પ્રણામ. અસ્તુ.
જય શ્રી સ્વામિનારાયણ.